ભાથીજી મહારાજનું વ્રત। જે વ્યક્તિને નાગદોષ અથવા સર્પદોષ હોય તે વ્યક્તિએ ભાથીજી મહારાજનું વ્રત અવશ્ય કરવું જોઈએ। ભાથીજી મહારાજની બાધા રાખવી અને સંકલ્પ કરવો કે અમુક સમયે હું આપના દર્શનાર્થે ફાગવેલ ગામમાં આવીશ અને બાધા મૂકી જઈશ। ભાથીજી મહારાજની પ્રસન્નતા અર્થે દર વર્ષે નૂતન વર્ષની સંધ્યા ટાણે એમનું નામ લઈને જો ભાથજી મહારાજનો ફોટો હોય તો તેની સામે એક નારિયેળ વધેરવું અને પ્રસાદ સર્વ વહેંચવી દેવો। ભાથજી ચાલીસાનો પાઠ કરવો। ઓહમ સોહમ જયતે ભાથી, હે સુખદાતા જીવનસાથી હૈ। આ મંત્રનો જાપ પણ કરી શકાય છે। ભાથીજી મહારાજનું વ્રત કરવાથી 1. રાહુકેતુની પીડા હેરાન કરતી નથી। 2. ઝેરી જીવજંતુનું ઝેર ચઢવાનો ભય રહેતો નથી। 3. કુટુંબક્લેશ દૂર થવા લાગે છે। 4. જીવનમાં ભાગીદારીના ધંધામાં લાભ થાય છે। 5. મિત્રો અને સ્નેહીજનો લાભદી કાર્યવાહી કરે છે અને તેનો લાભ મળે છે। 6. જીવનમાં સદા સર્વદા સુખશાંતિનો અનુભવ થવા લાગે છે। ભાથીજી મહારાજ એ પ્રત્યેકના ગામના રક્ષક દ્વારપાલ છે।